આ નવું વર્ષ છે ને એ તમારા માટે નવી તકો તો લાવશે જ. હું એમ કહું છું નવી કારકિર્દીનું સર્જન થાય એવી આશા રાખે છે વેબ સંકુલ. દિવાળી આવશે અને આપણને ખબર છે, એમ હમણાં અકરમ સાહેબ જ સ્ટાર્ટિંગમાં કહેતા હતા કે કેમ સમય જાય છે ખબર નથી પડતી. સાચી વાત છે. અને આ સમય ખાસ કરીને તમે જે લોકો તૈયારી કરો છો ને, તમારા માટે સુવર્ણ કાળ છે. બહુ સ્પીડમાં જશે. જ્યારથી તમે તૈયારી કરવાની શરૂઆત કરશો ને, ખબર નહીં પડે કેમ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જતા રહેશે. અને એમાં પણ જુવાનીનો સમય, એટલે કહેવાય ને કે પવનની ઝડપે દોડે, ક્યારે વર્ષો વીતી જાય ખબર નથી પડતી. અને એ દરેકે દરેક ક્ષણનો, દરેકે દરેક જે સમય તમને મળે છે, જે મિનિટ, જે કલાક, જે સેકન્ડ તમને મળે છે, એનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે 2025 આ જ રીતે 2026માં બી અમે તો આવીશું, 2027માં બી આવીશું. પણ અમારી આશા એ રહે કે 2026માં તમે જયારે આવો ને, ત્યારે ખાલી 2-5 મિનિટ જોવા આવો કે આ બધા શું કરે છે. હું તો નોકરી કરું છું, પણ આ બધા મારા સાહેબો શું કરે છે, ખાલી તમે એમ જોવા આવો. એવી રીતના નહીં કે ભાઈ શું ભણવાનું છે, આજે કઈ પરીક્ષા આવી છે, એવી રીતના જોવાનું આવો 2026માં અમને કે 2027માં. અમારી આશા હંમેશા એવી રીતના રહેતી હોય છે કે દરેક દિવાળી દરેકે દરેક વ્યક્તિ માટે બહુ સારી તકો અને સારું કારકિર્દી લઈને આવે. અને હંમેશા શિક્ષકની એ જ ઈચ્છા હોય છે. કોઈ પણ તમારા શિક્ષક હોય, તમે જે પણ શિક્ષકો પાસે ભણતા હોય, દરેક શિક્ષકની એ જ ઈચ્છા હોય કે એનો વિદ્યાર્થી છે ને સારીમાં સારી રીતે એની જિંદગીમાં આગળ વધે. અને વેબ સંકુલની પણ હંમેશા એ જ ઈચ્છા રહેતી હોય છે. અને એના માટે જ આ બંને સાહેબો તમારા માટે કંઈક ને કંઈક મહેનત કરી રહ્યા છે.